પાટણ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે તંત્ર એલર્ટ. કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સમિતિની બેઠક. પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સમિતિની બેઠકમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને સ્ટોકની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી તથા ખાદ્ય પદાર્થોની પૂરતી ઉપલબ્ધતા રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાભરના પેટ્રોલ પંપ, ગેસ સપ્લાય સેન્ટરો, પીડીએસ દુકાનો તેમજ હોલસેલ બજારો પર ખાસ નજર રાખવામાં આવશે. સાથે જ જથ્થાબંધ સંગ્રહ, કાળાબજારી અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અગત્યની સેવાઓ માટે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પેનિક બાઇંગ અટકાવવા માટે જનજાગૃતિ સાથે કંટ્રોલ રૂમને પણ સક્રિય રાખવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.